નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને પછી જ કરવું, જેથી કરી તમારા રિસ્કને મેનેજ કરી શકો. હવે આજે રિવિઝનમાં વધારે ધ્યાન નહીં આપીએ કેમ કે 8 થઈ ગયા છે. વિડીયો ઘણો લેટ છે, બરાબર, કેમ કે રાત્રે બનાવી શકાય તેવી કોઈ પોઝિશન હતી નહીં, બરાબર. તો અત્યારે રેકોર્ડ કરીએ છીએ એટલે સમજી લઈએ સામાન્ય એવું રિવિઝન. હવે ઘણી વખત એનાલિસિસ વિડીયોની અંદર આ વસ્તુ મેં તમને સમજાવી છે કે જ્યારે માર્કેટ ફર્સ્ટ 15 મિનિટની જે કેન્ડલ છે એ જ ઇનડિસિઝન બનાવી દે, બરાબર, તો પછી એના ઉપર બોક્સ મારી દેવું પડે. અને જ્યાં સુધી એનો હાઈ કે લો બ્રેક ન થાય ત્યાં સુધી આપણે એમાં વધારે વિચારી શકીએ નહીં. તો આ કમ્પ્લીટ બોક્સની અંદર હતું માર્કેટ, બરાબર, અને બોટમેથી એક બાયનો એટેમ્પ બનતો હતો, બરાબર. ક્યાં બનતો હતો એ આપણે પ્રીમિયમ ઉપર જોઈ લઈએ અને ત્યાર પછી આજના માર્કેટ વિશે ચર્ચા કરીએ. કોલના પ્રીમિયમમાં આપણે એક ચર્ચા થઈ હતી, સમજી લઈએ પહેલાં કે ભાઈ જ્યાં સુધી આ 70 ની ઉપર છે ને ત્યાં સુધી પોઝિટિવ છે. 70 ની નીચે આવ્યું એટલે આની જગ્યા ક્યાં છે? 31 રૂપિયાને. જો 31 ને બ્રેક કર્યું ને તો પછી આ 10 થી 15 રૂપિયાની આજુબાજુથી બાઉન્સ બેક કરી શકે, બરાબર. અને એક્ઝેક્ટ 10 રૂપિયાની આજુબાજુથી બાઉન્સ બેક કર્યું છે, બરાબર. એટલે અમુક જે એની રાઇટ વેલ્યુએશન હોય છે, બરાબર, એને માર્કેટ ફોલો કરે. અને મેં ક્લિયર એવું કીધું હતું કે ભાઈ રેન્જનું બ્રેકડાઉન અને ફરી ઉપર નીકળે તો આની અંદર પાવર આવશે, બરાબર. અને એવું જ કંઈક જોવા મળ્યું. પુટના પ્રીમિયમની અંદર એક એટેમ્પ હતો કે 65 ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે ને ફરી ડીપ આવીને તમને સપોર્ટ લેતું દેખાય, બરાબર, તો એન્ટ્રી કરી શકાય. તો આ જગ્યાએ ક્લિયરલી સપોર્ટ લીધો છે, આ એનું રિટ્રેસમેન્ટ આવ્યું છે ને આ એનો ટાર્ગેટ મળ્યો છે, બરાબર. એમાં લોંગ કંઈ છે નહીં કેમ કે લોંગ ટાર્ગેટ જ એવડો છે તો ટાર્ગેટ એટલો જ મળે ભાઈ, બરાબર. આની ઉપર ક્લોઝ કરે તો પછી આ બધા એરિયા આવી શકે, પણ આવું કશું થયું નહીં. પછી 15 મિનિટની રેન્જની અંદર માર્કેટ રમતું હોય તો પછી ટાર્ગેટની આશા આટલી જ રાખવી પડે. જોઈ લ્યો આવતીકાલે શું થઈ શકે. મેન વસ્તુ હાલની પોઝિશનમાં ગિફ્ટ નિફ્ટી લગભગ ડાઉન બતાવે છે, બરાબર, 150 160ની આજુબાજુ આ ઝોનમાં. તો અહીંથી એક પોસિબિલિટી એવી છે યા તો એ અહીંયા આવશે અને યા તો એ અહીંયા આવશે, બરાબર. આ એરિયામાં બતાવે છે યા તો અહીંયાથી એ રિકવર કરીને અહીંયા આવશે અને યા તો રિકવર કરીને અહીંયા જશે, બરાબર. આ બે જ ઓપ્શન છે એની પાસે, લાંબુ ત્રીજું કોઈ ઓપ્શન છે નહીં, બરાબર. તો ક્લીન વસ્તુ છે કે જો આ રેન્જ બ્રેક થાય 24,156, બરાબર, અને એનું રીટેસ્ટ આવે તો કન્ટિન્યુમાં જઈ શકાય. અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો પેલો ટાર્ગેટ 24,227. આની ઉપર નીકળે તો જ આપણે 311ના ટાર્ગેટ માટે જાશું, બરાબર. બાકી એક્સપાયરી છે આજે. આ એરિયામાં નાગિન ડાન્સ ન કરાવી લે એનું ધ્યાન રાખજો, બરાબર. આજે પણ જો પહેલી 15 મિનિટની કેન્ડલ મોટી બની જાય તો એક બોક્સ મારવાનું ભૂલતા નહીં, બરાબર. પ્રીમિયમ જોઈ લ્યો, ખાસ વસ્તુ પ્રીમિયમ ઉપર આજે આપણે મોર્નિંગમાં બનાવ્યો છે એટલે પ્રીમિયમ આપણે થોડા ગિફ્ટ નિફ્ટીને અનુસાર સિલેક્ટ કર્યા છે, બરાબર. પ્રીમિયમ છે કોલનું 24,200નો કોલ અને 200નો પુટ. હવે 24,200નો કોલ હાલે છે 104 રૂપિયા, બરાબર. જો ગેપ ડાઉન ઓપન થયું એટલે આ પ્રીમિયમ તમને 54 થી લઈને 64ની આજુબાજુ મળશે. અને આ એરિયામાં ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો એક વન વેમાં એટેમ્પ મારી શકાય. મોમેન્ટમ પ્લે કહેવાય ને, કે મોમેન્ટમ પ્લેમાં આ એરિયામાં ક્યાંક મળે તો આ એરિયાનો એસએલ રાખી અને કમસે કમ તમે આ ટાર્ગેટ માટે જઈ શકો, બરાબર. પણ હવે અહીંયા કેટલી ઘડી ટાઈમ સ્પેન્ડ કરે છે એ જોવાનું રહ્યું. જો મોમેન્ટમ બ્રેક થાય તો આ ટ્રેડ એક્ઝિટ કરી દેવો પડે. બીજી વાત કે કમસે કમ
અહીંયા આપણું એક સેટઅપ બનવું જોઈએ, બરાબર. અને આપણું સેટઅપ શું છે એ આપ સૌ મિત્રો જાણો છો, બરાબર. કમસે કમ આ લો બ્રેક થવો જોઈએ નહીં જો આને બાઉન્સ બેક કરવું હોય તો, બરાબર. નહીતર પાછું સ્ટ્રક્ચર ચેન્જ થઈ જશે, બરાબર. તો બને ત્યાં સુધી આ એરિયામાં ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો એક વન વેમાં એન્ટ્રી મળી શકે અને પણ પોઝિટિવ કેન્ડલ મળે, એનું રિટેસ્ટ આવે, રિસ્ક રિવોર્ડ જળવાય તો આપણે આ ટ્રેડમાં એન્ટ્રી કરી શકીએ, બરાબર. પણ જો અહીંયા નેગેટિવ કેન્ડલ ફ્લો થાય તો ડાયરેક્ટ એન્ટ્રી બની શકે નહીં, બરાબર. તો ફર્સ્ટ ઓપોર્ચ્યુનિટી આ એરિયામાં સપોર્ટ લેતું દેખાય તો અહીંથી વન વેમાં જઈ શકાય. ધારી લ્યો કે ઓપન થતાની સાથે સાથે જ માર્ક ગેપ અપ ન થાય, ફ્લેટ ઓપન થાય અને આ એરિયામાં ઓપન થઈ ગયું તો જો આ ઝોન બ્રેક થશે તો પછી એની જગ્યા આ છે અને આ ઝોન બ્રેક થશે તો એની જગ્યા આ છે, બરાબર. પણ આ ઝોન જો બ્રેક કરે ફરી એનું રિટેસ્ટ તમને 104 આજુબાજુ આવે તો એક 150 પહેલો ટાર્ગેટ ને 180 બીજા ટાર્ગેટ માટે જઈ શકીએ, બરાબર. તો એક ઓપોર્ચ્યુનિટી અહીંયા, બીજી ઓપોર્ચ્યુનિટી આ રીતે, બરાબર. અને ત્રીજી ઓપોર્ચ્યુનિટી કે ધારી લ્યો કે મોર્નિંગમાં આ રીતે આમ આવ્યું, અહીંયાથી ફરી આની ઉપર આવીને ક્લોઝ કર્યું અને ફરી એનું જો રિટ્રેસમેન્ટ આવ્યું તો આ લોના એસએલ સાથે જઈ શકીએ, પેલો ટાર્ગેટ આ અને બીજો આ, બરાબર. પણ ધારી લ્યો કે મેં એવું કીધું છે કે પેલો આ અને બીજો આ, તો પેલા ટાર્ગેટ આપણે 80% ક્વોન્ટિટી બુક થઈ જવી જોઈએ, 20% જ હોલ્ડ થવી જોઈએ અને એ એસએલ ટ્રેલિંગ સાથે. પછી એવું ન થાય કે ચલો પેલા ટાર્ગેટ આવ્યું ત્યાંથી સીધું પાછું નીચે આવી ગયું, કેમ કે માર્કેટ અત્યારે વન સાઇડેડ છે નહીં, બરાબર. એટલે કમસે કમ તમારું 60-70%, 80% કેપિટલ ગ્રો થાય એટલે આપણી 80% ક્વોન્ટિટી બુક થઈ જવી જોઈએ, બરાબર. તો કોલના પ્રીમિયમની અંદર આ 3 ઓપોર્ચ્યુનિટી હતી. પુટમાં સમજી લ્યો, ધારી લ્યો કે ગેપ ડાઉન ઓપન થાય, આ પ્રીમિયમ અહીંયા ઓપન થશે તો પછી આ પ્રીમિયમ ક્યાં ઓપન થશે? અહીંયા આ એરિયામાં ક્યાંય, બરાબર. તો એક વસ્તુ થઈ શકે કે યા તો આ પ્રીમિયમ અહીંયાથી આમ ગેપ ડાઉન ઓપન થઈને આ રેન્જ બ્રેક કરી દેશે ને તો અહીંયાથી આ રીતે આમ કન્ટિન્યુએશન કરી નાખશે ડાઉન ટ્રેન્ડ માટે, અને આ શું કરશે તો કે ભાઈ અહીંથી આમ ઉપર જશે, પુલ બેક મારશે અને કન્ટિન્યુએશન કરશે, બરાબર. તો જો આ રેન્જની ઉપર જ ઓપન થઈ જાય 81 આજુબાજુ અથવા 100 આજુબાજુ તો પછી એને એક પુલ બેક મારવા દેજો, ક્યાં તો કે 70 થી લઈને 80 આજુબાજુ, અને આ એરિયામાં સપોર્ટ લેતું દેખાય, બરાબર. તો અહીંથી કન્ટિન્યુએશન માટે જઈ શકીએ. સેકન્ડ પોસિબિલિટી કે ધારી લ્યો કે આ એરિયામાં જ ક્યાંક ઓપન થયું, બરાબર. તો પછી એને કમસે કમ આ એરિયામાં શું લેવા દેજો? સપોર્ટ લેવા દેજો. ધારી લ્યો કે આ એરિયામાં ક્યાંક ઓપન થયું તો એને એક ડીપ મારવા દેજો અને આ એરિયામાં ક્યાંય સપોર્ટ લેતું દેખાય અહીંથી તો આપણે કન્ટિન્યુએશનમાં જઈ શકીએ, બરાબર. આ રેન્જ બ્રેક કરી દે 46 તો પછી જ્યાં સુધી રેન્જનું બ્રેકડાઉન અને ફરી ઉપર ન નીકળે ત્યાં સુધી આપણે એટેમ્પ્ટ મારશું નહીં. ભાઈ આટલું જ છે, આટલી જ ઓપોર્ચ્યુનિટી છે. પછી બાકી એને નાગિન ડાન્સ કરવો હોય તો કરવા દેવાનો, બરાબર. આપણી પાસે લિમિટેડ સેટઅપ છે અને એ લિમિટેડ સેટઅપની અંદર આપણો ટ્રેડ બને તો આપણે કરવાનો છે. ગઈકાલે એક જ ટ્રેડ બન્યો છે તો એક જ કરવાનો છે ભાઈ, બીજું નથી કરવાનું, બરાબર. એટલે આ ડિસિપ્લિન સાથે હાલવાનું છે, બરાબર. તો આશા રાખું છું કે આપ સૌ મિત્રો ડિસિપ્લિન સાથે કામ કરશો. એવું લાગશે મને કે પ્રીમિયમ ચેન્જ કરવાની જરૂર છે અથવા તો હીરો ઝીરો બને એમ છે તો લાઈવ માર્કેટમાં ચાર્ટ શેર કરી આપીશ, બરાબર. બાકી ઓવર ટ્રેડિંગ ના કરતા અને કેપિટલને સેફ રાખજો, બરાબર. ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.